ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની વિશેષ બેઠક વિજયનગર પોળો ખાતે મળી। આજરોજ સાબરકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘની ખાસ વિશેષ બેઠક અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ સામળ કાકા, જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ, મંત્રી શ્રી કિશોરભાઈ, કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ તેમજ તમામ તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આગામી 3 વર્ષ માટે સભ્ય ફી 1,10,000નો લક્ષ્યાંક પૂરો કરવા માટે તમામ કાર્યકર્તાઓએ ખાતરી આપી હતી। આ પ્રસંગે વિજયનગર તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ સૌને આવકારી સંગઠનમાં રસ દાખવવા બદલ સૌને પ્રોત્સાહિત કરેલ હતા। જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ સંગઠનની તેમજ નવીન બનાવેલ જિલ્લા કાર્યાલય અંગે સૌનો આભાર વ્યક્ત કરેલ। ઈશ્વરભાઈએ સભ્ય ફી તેમજ બલરામ ભવનના હિસાબો જણાવેલ હતા। પ્રદેશ ઉપાધ્યક્ષ સામળ કાકા, રાષ્ટ્રીય પર્વ આવતો હોય તો દરેક ખેડૂતોએ સૌએ જાગૃત થઈ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી। અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી શ્રી BK પટેલ સાહેબે લેન્ડ રેકર્ડ સિંચાઈના પ્રશ્ન, ભારતીય કિસાન સંઘની રીતનીતિ, અત્યાર સુધીની થયેલ કાર્યવાહી તેમજ ચક્ષુદાન, દેહદાન અને રક્તદાન કાર્યક્રમ વિશે સૌને જાગૃત કરેલ હતા। તેમજ દેશ લેવલે સંગઠનની સ્થિતિની માહિતી આપી અને દેશ લેવલે ખેડૂતોના પ્રશ્ન અંગે થયેલ સરકાર સાથેના કાર્યવાહીનો રિપોર્ટ આપેલ હતો। આગામી દિવસોમાં સૌ કિસાન પરિવારને જનજાગૃતિ દ્વારા રાષ્ટ્રીય પર્વ જાગૃતિ લાવી તમામને મત અધિકારનો અધિકાર કરવા જણાવેલ હતો। આ પ્રસંગે વિજયનગર તાલુકા દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા હોટલમાં ભોજન સાથે કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો। તાલુકા પ્રમુખ શ્રી ડાયાભાઈ તેમજ ધીરુભાઈ તેમજ સૌ કિસાન કાર્યકર્તાઓનું જિલ્લા તેમજ પ્રદેશના હોદ્દેદારોએ સેવાઓને બિરદાવી અને બલરામ ભગવાન કી જય, ભારત માતા કી જય। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, JB ગુજરાત ન્યૂઝ। આજરોજ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની વિશેષ બેઠક વિજયનગર તાલુકાના પોળો ખાતે છે। તેમાં વિશેષ બેઠકમાં મારી સાથે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી અમૃતભાઈ છે। તો આજ અમૃતભાઈ, આપનું GPMC ન્યૂઝમાં સ્વાગત છે। આજે શેના માટે વિશેષ બેઠક બોલાવેલી છે? આજે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની વિશેષ બેઠક બોલાવવામાં એટલા માટે આવી કે ભારતીય કિસાન સંઘના સભ્ય સદસ્યતા અભિયાનનું એક ઝુંબેશ ચાલે છે આખા ઓલ ઇન્ડિયા લેવલે। એમાં સાબરકાંઠા જિલ્લાનો મહિનોથી અભિયાન ચાલે છે। એની અનુસંધાનમાં કાર્યકર્તાઓને બેઠક કરીને માર્ગદર્શન આપ્યું સદસ્યતા અભિયાન બાબતમાં। અને રાષ્ટ્રીય પર્વ, એમાં અમારા રાષ્ટ્રીય પર્વનો ઉજવણી માટેનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે ચાલનો, તેની અનુસંધાનમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। એમાં અભિયાનની અંદર, રાષ્ટ્રીય પર્વની અંદર ઘેર ઘેર જઈને ખાટલા મિટિંગો કરી દરેકને સમજાવવાના કે ભાઈ આપણો એક મત છે, મત મહત્ત્વનો મત છે અને મત દરેકને ઘેરથી કોઈ રહી ના જાય એ પ્રમાણે સારી રીતે ઝુંબેશ ચલાવી અને રાષ્ટ્રીય પર્વનું ઉજવણી થાય એવું નક્કી કર્યું। અને એમાં ઉપસ્થિત અમારા રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ પટેલ, પ્રકાશભાઈ પરમાર અને જિલ્લાના મંત્રી અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ, પ્રમુખ કાર્યકર્તાઓ બધા હાજર હતા। એ બદલ અહીંયા આ બેઠકનું આયોજન કરેલું હતું। આમ ભારતીય કિસાન સંઘની બેઠક દર માસે મળે છે, શું છે? ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની દર માસે શુક્રવારે અમે બેઠક ફરજિયાત બોલાવીએ છીએ। એના અનુસંધાનમાં જ આજે અહીંયા બોલાવી વિશેષ બેઠક ભોજન સાથે। અને પોલો એવું સ્થળ, યાત્રાનું સ્થળ હશે એ જોઈને અમે અહીંયા ગોઠવેલું અને એમાં બેઠક કરી। ખૂબ સરસ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।